હર હર મહાદેવ મિત્રો, આજે આપણે જઈએ છીએ શાકપુર, જે દામનગરથી અંદાજિત 15 કિલોમીટર છે. તો ચલો આજે હું તમને શાકપુરના દર્શન કરાવું. આ છે મેઇન ગેટ. અહીંયાથી થોડું પહાડ ઉપર છે. અંદાજિત 400 જેટલા સીડીઓ છે, દાદરાઓ છે. આ મંદિર અહીંયા ઉપર છે. શ્રીફળને હું અહીંયા વધેરાય છે. અહીંયા એક ઝાડ છે, ત્યાં બેબીઝના એના ફોટોસ લગાવેલા હતા, ચૂંદડીઓ લગાવેલી હતી. એટલે કે કોઈને માનતા હોય ને તો એ બેબીઝની માટે માનતા હોય ને તો એના ફોટોસ અહીંયા લગાવે છે. તો મિત્રો, આ છે ખોડિયાર માનું મંદિર શાકપુરમાં. અહીંયા ખોડિયાર માં છે, સાથે તેમની જે 6 બહેનો છે, તે ટોટલ તેઓ 7 બહેનો છે. દર્શન કરી લો મિત્રો. અહીંયા પ્રસાદીમાં લાપસી ને એવું હોય છે. પછી અહીંયા એક મગર છે. સેન્ટરમાં ખોડલમાની મંદિર છે. પછી જમણી બાજુ મહાકાળીમાનું મંદિર અને સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે. તો ચાલો તેના પણ તમને દર્શન કરાવું. અહીંયા અન્નપૂર્ણા માં છે અને ભોળાનાથ છે. તો આ છે મહાકાળીમાનું મંદિર. એક બાજુ બટુક ભૈરવ છે અને બીજી બાજુ કાળ ભૈરવની મૂર્તિ છે. અને સેન્ટરમાં મહાકાળીમાની મૂર્તિ છે. દર્શન કરી લો મિત્રો. અને તેની જ સામે જે સિદ્ધેશ્વર મહાદેવ છે, જે મહાદેવની શિવલિંગ છે, તે મંદિર છે. શિવલિંગના દર્શન કરી લો. આ મંદિરનો ટોપ વ્યૂ છે. અહીંયાથી એકદમ ગ્રીનરી દેખાય છે. શાકપુર ગામ છે. આ મંદિરનું લોકેશન લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તમે જરૂર વિઝિટ કરજો. તો મિત્રો, આ વિડીયો હું અહીંયા જ પૂરો કરું છું. આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.